તો ફાઇનલી એ વખતે આપણી સમક્ષ આવી ગયા છે. શું કહેવા માંગો છો મામા? અમારા સબસ્ક્રાઇબર ને કઈ કહેવા માંગો છો? તું છોકરો છો, કઈ તું કઈ થઈ ગયું નથી, તાર લગ્ન નથી થયા. લગ્ન નો થયા એટલે કઈ હવે આ લગ્ન તો કાલ થઈ ગયા. તો તારમાં ઉંદેડી, તારમાં ઉંદેડી. તાર બાપનું નામ શું? તારમાં ઉંદેડી. વાઈટી ફેમિલી કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. હું પણ એકચ્યુઅલીમાં મજામાં જ છું અને તમે આગળના બ્લોગ જોવો છો, ખબર જ છે કે હું ક્યાં આવ્યો છું, કેટલા દિવસ આવ્યો તો, કેટલા વિડીયોઝ તમને આગળ આપી દીધા છે, ઘણા બધા વિડીયો આગળ આપી દીધા છે. એ બધા વિડીયો જોવા હોય તો એ બધાની વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં મળી જશે. અને હું કામ કહેવાય કે તમને આજે એક વ્યક્તિને મળવાનો છે, જેમ કહેવાય કે ગોધમપુરની આન બાન અને શાન છે અને બ્લોગર તરીકેની નામ ખૂબ વિખ્યાત પામી ગયું છે એવા હરેશભાઈ વઘાસિયા બ્લોગરને તમને આજે થોડીક જ વારમાં મળવાનો છું હું. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી એ વખતે આપણી સમક્ષ આવી ગયા છે. શું કહેવા માંગો છો મામા? અમારા સબસ્ક્રાઇબર ને કઈ કહેવા માંગો છો? જો આજે હું આર્યન વણપરિયાને મળ્યો છું. એ અમારો ભાણો થાય છે, કેશોદ થી આવ્યો છે, એ બ્લોગર છે. મિત્રો એને સપોર્ટ કરજો, એના વિડીયો જોજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. સરસ વિડીયો બનાવે છે, મસ્ત મજાના કોમેડી વિડીયો બનાવે છે. એટલે તમે જોજો મિત્રો, ખાસ વિડીયો જોજો તમે, અને લાઈક શેર સબસ્ક્રાઇબ. તમે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. કંઈક મસ્ત મજાનો સવારનો નજારો છે વાડીનો, મસ્ત મજાનો. આવો કંઈક મારા મામાનો બગીચો છે, મસ્ત મજાનો. આમાં હું બપોર અત્યારે આપણે ઘણા વિડીયોનું શૂટિંગ કર્યું છે, કોમેડી વિડીયોનું. એ પણ આપણી ચેનલમાં જોવા હોય તો એ બધાની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં હશે, તો અવશ્ય જોઈ આવજો, કારણ કે એ તમને ખૂબ મજા આવશે. જીતુભાઈ હારું કેદી આવ્યો હું? તું કાલ આવ્યો? ખબર હતી તને હું આવ્યો? તો કા ભેગો ન થયો કાલના બ્લોગમાં? કાલ લગ્ન હતા, તું લગ્ન તો હજી આવી જશે, આપણે ત્યાં જ છીએ. એ તો તને ખબર હે. ક્યાં નહીં કા ડિસ્કો કરવા જવું નથી? ક્યાં તારે જવું પડે? મારે થોડુંક જવાનું છે. મારે થોડુંક જવાનું, તારે જવાનું. તમે છોકરા તું છોકરો છો, કઈ તું કઈ क्या बोला तूने? થઈ ગયું નથી, તાર લગ્ન નથી થયા. લગ્ન નો થયા એટલે કઈ હવે આ લગ્ન તો કાલ થઈ ગયા. તો भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी તો તાર લગ્ન માં હું ડિસ્કો કરે. ઓનું નામ શું છે લગ્ન માં? બબીતા. આ તો લા ઓનું નામ નક્કી થઈ ગયું આયા નયા. બબીતા. બબીતા. મંદિર કેનું છે? પતરાણવાનું. તો એનો બ્લોગ આપણી ચેનલમાં કેદી આવવાનો? ઈ આવી ગયો, આવવાનો નહીં, આવી ગયો. ઉતારી એવો તો આવી ગયો એ બ્લોગ. તો જોવો હોય તો આઈ બટનમાં ને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો ન મળે તો ચેનલમાં પકડી દીધો. કન્ટેન્ટની શોધમાં ભટકી રહ્યા છીએ, આમાં ભટકાઈ છે બે બ્લોગર. એક બ્લોગર મારો લે, હું એનો લઉં વિડીયો. હેલો મિત્રો, જો અમે આવી ગયા છીએ ગોધમાં ડુંગરે, અને આમ જો અહીંયા લગ્ન છે, હારીસમાં આવ્યા છીએ, અને અહીંયા લોકેશનમાં અમે રાયણું ચૈત્ર મહિનામાં પાકે. ત્યાં મિત્રો આવજો તમે અને ફરવા આવજો. મસ્ત લોકેશન છે, મસ્ત લોકેશન છે. હું જો નવરો હઈશું તો તમને અવશ્ય ચોમાસામાં આનું લોકેશન બધું બતાવી, કારણ કે અહીં ફરતી કોર ચોમાસામાં આમ કહેવાય કે લીલોતરી હોય છે. અને બસ કરી દે કે ટિકિટ બુક કરે. કમેન્ટમાં લખજો, કમેન્ટમાં લખજો કે મારા ઉભાસ અંબે બુક કરાવી દે. આમાં ઈ તો પહેલેથી ફેમસ છે ભાઈ, અમે એટલા ફેમસ નથી. પરબારું આવડે કઈ? હા આ મામા, ઓ હરેશ મામા, આપણે બે શું થવાના છીએ? આ નેગેટિવ વાત કરતા હોય ને એનાથી હંમેશા છેટું રહેવાનું. આ મામા જો મને દર વખતે ખીજે, આપણો વિડીયો આવે ને એટલે હાંજે ફોન આવે જ મારા માથે. આ તો ઈ આ કરીએ જ છે ને ઈ કરવું જ છે આપણે. આપણે શું થવાના છીએ મામા? એ મામા હા હરેશ મામા, ઓ આની બીજી ચેનલ આવી ગઈ, હરેશ કીર્તન. એને લેતા હમણો. હરેશ મામા બોલાવતા ને બોલાવો તો.
હાલો કોક બોલાવો તો. આપણે શું થવાના છીએ? અમે બે સેલિબ્રિટી થવાના છીએ. જો અહીંયા રહ્યા આ મામા, આ ભાઈ એની આપણી બાબા ફોટા પાડવા આવશે. હા હા સેલિબ્રિટી 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 બત નથી નાખવું. તમારા મામા એમ કે બત નાખવી કે ખાલી છે. પછી એના વિડીયોમાં મૂકી શકે ને એટલે. અમારા ગોધમપુર ગામના બીજા બ્લોગર આ બીજા બ્લોગર. અમારા ગોધમપુરમાં ઘણા બધા માણસો આજ પધાર્યા છે. મેઘજીભાઈ છે, આર્યનભાઈ છે, માહિલભાઈ છે. વાહ બેટા. પ્રીતભાઈ છે, હર્ષલભાઈ છે, ભગવાભાઈ છે, વિનોદભાઈ છે, ઘણા બધા ભાઈ છે. અમારા ભાઈ મૌલિકભાઈ એવા છે, જેતપુર છે, રાજકોટ થી. ગાડીઓ આવી ગયો. હેલો ગાઈસ. જોશ શું નામ હે? જોશ બટલર. ઓય જોશ બટલર. એ જોશ બટલર હાય કર દે. હાય. ગજબ બેइज्जती है. હા ભાઈ, ક્યાં આવ્યા આપણે? આપણે આપણા અડ્ડે એટલે મીસ આ બધા નોખું સમજ છે કઈક. અહીંયા વાડીએ એમ. ઓય મસ્ત મજાનું એક ગામમાં લગ્ન હતા. મસ્ત લગ્ન પતાવ્યા નથી. આપણે ક્યાં પતાવીને આપણે અડધું મૂકીને નથી વહી આવ્યા. જમીન વહી આવ્યા. બપોર ખાઈ પીરસી અને ભાઈ આપણે બે અહીં પૂગી ગયા છીએ. અને તમારી સમક્ષ આજે આમ કઈક નોખું થોડુંક કરવું હતું. ઓલું શું કરવાનું હતું આપણે? હેન્ડસ્પ્રી ભરાવીને ઓલું ચેન્જ ધ ગેસ ચેલેન્જ કરવાની છે ને. હાલો તો તમે પણ બન્યા રહ્યો બ્લોગમાં. ચેલેન્જમાં કાંઈ કરવાનું નથી. પ્રીતભાઈ જો બે બાજુ એરપોર્ટ પહેરી લીધા છે. હવે એના મોબાઈલ માંથી ગીત વગાડશે ફૂલ અને મારે બોલવાનું હોય ને એને ગેસ કરવાનું હોય કે હું બોલ્યો. તો બન્યા રહ્યો બ્લોગમાં. હે પ્રીતભાઈ. હે પ્રીતભાઈ હું કીધું? પ્રીતભાઈ હાય. હે ઓલી ગાય ઉઠી ગઈ. હા હા ઉઠી ગઈ. ઓલી ગાય ઉઠી ગઈ એમ કહું. ઓલી ગાય ઉઠી ગઈ એમ કહું. ગાય ઉઠી ગઈ. ઉપર વહી ગઈ. ઓલી લારી કા ઊંચી? હે ઓલી લારી કા ઊંચી? નારિયેલી. હા નારિયેલી ઊંચી કા? ઓલી ટોલી કા ઊંચી? વાહ કાકીડો બેઠો. વાહ કાકીડો બેઠો. કાકીડો બેઠો. કાકીડો. હા હા બેઠો. તો ભલે ને બેઠો. તો હવે વારો છે તમારા બધાના ચાહતા બ્લોગર આર્યનભાઈ નો. તો કરીએ ચાલુ. હાલો. કયું ગામ? કેશોદ. તારા બાપાનું નામ? તારા બાપાનું નામ શું? મારા બાપાનું નામ જી હોય. તારે શું કામ? એટલે સંભળાતું નથી. જો બાજરામ કબૂતર બેઠું. ઓલા બાજરામ કાબર બેઠી. કબૂતર કાબર બેઠી. કબૂતર કાબર હે. તાર ખંભા ઉપર ચકલું સરખું. તારી વાય હરપ આવ્યો. તારા ખંભા ઉપર જો. તારી વાય તાર બાપા આવ્યા. તાર મમ્મી આવી જો. તાર બાપા. તારમાં ઉંદેડી. તારમાં ઉંદેડી. તાર બાપનું નામ શું? તારમાં ઉંદેડી. તારમાં ઉંદેડી. ઓલી ગાય બેઠી એમ. તારમાં ઉંદેડી. ઓલી ગાય બેઠી. તારમાં ઉંદેડી. ઓલી ગાય બેઠી એમ નહીં. તારમાં ઉંદેડી. ઓલી ગાય ઉઠી ગઈ. ઊભી થઈ ગઈ. હવે તારમાં ઉંદેડી ઊભી થઈ ગઈ. ગાય બેહાડ દે. ગાય ઊભી થઈ. પ્રીતભાઈ હા હવે આપણો કયો તમે સમય આવી ગયો આ વિડિયો ને એન્ડ કરો. તો આપણે બે ભેગા તો ઘણાય દી પછી ઘણાય સમય પછી ઘણાય થયા હતા અને ઘણા બધા વિડીયો બનાવ્યા. 4-5 તો બનાવી લીધા ઓલમોસ્ટ બ્લોગ. તો આ બધાને જોવું હોય તો ક્યાં જવાનું?
આર્યન YouTube માં આર્યન વણપરિયા છે. એટલે ચેનલ મારી જ છે, આ બધા આપણી ચેનલ માં જ જોવે છે. તો લાવ આ ચેનલ હું લઈ લઉં. એટલે એ ચેનલ મારી છે, દેવાની નથી. વેચી નાખો. અને નીચે ક્યાં આપી ડિસ્ક્રિપ્શન માં લિંક આપી અને ઉપર આઈ બટન માં લિંક આપી બધા વિડીયો ની. તો એ બધા જોઈ આવો. પછી પાછા આમાં આ જોઈને ઈ જોઈ આવજો હવે, કારણ કે એન્ડ થવા આવ્યો ને આ પાછા બધા એમાં વયા જાય કાયકા. અને તમને બધાને આજે એક મસ્ત મજાના માણસ સાથે પણ તમને મુલાકાત કરાવી. આપણાથી મોટા ક્રિએટર છે તેની સાથે પણ મુલાકાત કરાવી. અને આપણો આ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું? ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો ને શેર કરી દો. અને તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો, કારણ કે આપણે ઓલમોસ્ટ અને ઓલ ડે આવી કોમેડી સાથે બ્લોગ આવતા રહેશે. તો બન્યા રહેજો બ્લોગમાં અને મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન મને રજા આપજો.